નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં ધોરણ 9નું વિષય ગણિતનું જે આપણી છેલ્લી પરીક્ષા એટલે કે વાર્ષિક પરીક્ષા છે તેના માટેનું આપણું પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. કુલ ગુણ રહેશે 80, સમય રહેશે તમારો 3 કલાક અને ધોરણ 9. અને મિત્રો, આ પાર્ટ 2 છે એટલે કે આ બીજો ભાગ છે. આના પહેલાં આપણે પાર્ટ 1 કરાવી ચૂક્યા છીએ. એમાં આપણે આ બધા જ ક્વેશ્ચનનું સોલ્યુશન સાથે કરાવેલું છે. જોવાનું બાકી હોય તો ચેનલ પર વિડીયો અપલોડ હશે, ત્યાં તમારે જોઈ લેવાનું રહેશે. અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન પણ દબાવી દેજો. તો મિત્રો, હવે આપણે સોલ્યુશન ફરીથી સ્ટાર્ટ કરી દઈએ. તો સાહિત્યના જવાબ જોઈ લો. બધા ક્વેશ્ચનના જવાબ તમારે સાહિત્ય જોઈ લેવાના રહેશે. 10 અને 11 વચ્ચેની સમયની સંખ્યા, સમતલને કેટલા પરિણામ હોય છે, બધું સાહિત્ય તમારે જોઈ લેવું. આ બધા ક્વેશ્ચન તમે અત્યારે પણ જોઈ લેજો. પાર્ટ 1માં પણ સાહિત્ય તમારે જોવું હોય તો પાર્ટ 1માં પણ તમે જોઈ લેજો. સેક્શન બી આપણે આખું કરાવેલું છે, સેક્શન સીથી બાકી છે. તો આપણે હું તમને ધીરે ધીરે જાઉં તો જોતા જાઓ. તો આપણે સેક્શન સી તરફ આગળ વધી રહ્યા છીએ ધીરે ધીરે. આ ક્વેશ્ચનો આપણે બધા કરાવી દીધેલા છે. તો સેક્શન સી છે. નીચે આપેલા 9 પ્રશ્નોમાંથી કોઈ પણ 6 પ્રશ્નોના ગણતરી કરી તમારે જવાબ આપવાના રહેશે. તો આકૃતિ આપેલી છે મિત્રો, એની પરથી તમારે જવાબ કરવાના છે. જો તેમાં છે આપણે ખૂણો MXQ બરાબર 135 ડિગ્રી છે અને ખૂણો MYR બરાબર 40 ડિગ્રી છે. તો ખૂણો XMY કેટલા અંશ થશે તે કહેવા માગે છે. તેનો જવાબ છે નીચે તો સાહિત્ય જોઈ લો. 85 એનો જવાબ રહેશે. 45 અને 40નો સરવાળો કરવામાં આવશે એટલે 85 જવાબ. સાહિત્ય તમારે ગણતરી કરી લેવી. પછી છે 39મા નંબરનો ક્વેશ્ચન. આકૃતિમાં OP, OQ, OR અને OS 4 કિરણ છે. તો સાબિત કરો કે ખૂણો POQ પ્લસ ખૂણો QOR પ્લસ ખૂણો SOR પ્લસ ખૂણો POS બરાબર 360 અંશ છે. તો POQ આના જવાબ તમારે જોઈ લેવાના રહેશે. તો સાહિત્ય તમારે આનો જવાબ જોઈ લેવો. પોઝ કરીને તમે આને વાંચી લેજો સાહિત્ય. પછી આગળના ક્વેશ્ચન પણ તમે સાહિત્ય જોઈ લેવા. 40મા નંબરનો ક્વેશ્ચન છે આપણે જોઈ તો. વર્તુળની બે સમાંતર જીવાઓ કે જે બંને કેન્દ્રની વિરુદ્ધ બાજુએ હોય તો તેની લંબાઈ 6 સેમી અને 8 સેમી છે. તો નાની જીવા કેન્દ્રથી 4 સેમી દૂર હોય તો જીવાનું અંતર કેટલું હશે? તો આના જવાબ તમારે સાહિત્ય જોઈ લેવા. તો પોઝ કરીને સાહિત્યનો જવાબ તમે જોઈ લેજો. પછી 41મા નંબરનું છે. તો જેની બાજુની લંબાઈ a હોય તેવા સમબાજુ ત્રિકોણના આકારના ટ્રાફિક સિગ્નલમાં પાટિયા સ્કૂલ અહેડ એમ લખેલું છે. તો આ પાટિયાનું ક્ષેત્રફળ હેરોનના સૂત્ર પરથી મેળવો. જો તેની પરિમિતિ 180 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થશે? તો આનો જવાબ છે સાહિત્ય જોઈ લો. તો સાહિત્યનો જવાબ તમે જોઈ લેજો. તો સાહિત્ય પોઝ કરીને આના જવાબ તમારે વાંચી લેવાના રહેશે. તો જવાબ આવશે 900 વર્ગમૂળમાં 3 સેમી સ્ક્વેર. પછી નીચેના પ્રશ્નોના સાદુરૂપ તમારે આપવાના છે. તો પ્રશ્નો આપેલા છે એના સાદુરૂપ જોઈ લો. 3 આપેલા છે સાદુરૂપ. એનો જવાબ સાહિત્ય જોઈ લેવા. પછી આગળનો ક્વેશ્ચન છે 43મા નંબરનો, એનો પણ જવાબ જોઈ લો. પછી છે 44મા નંબરનો ક્વેશ્ચન. એક ત્રિકોણાકાર જમીનના ટુકડાની બાજુની લંબાઈ 3:5:7 પ્રમાણમાં છે અને તેની પરિમિતિ 300 મીટર છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. તેનો જવાબ આવી જશે હેરોનના સૂત્ર મુજબ તમે કરી શકો. પછી આગળના ક્વેશ્ચન પણ સાહિત્ય જોઈ લો.
પછી છે 47મા નંબરનો વર્ગમૂળમાં 9.3 ને સંખ્યા રેખા ઉપર તમારે દર્શાવવાનું છે. પછી સેક્શન ડી છે, છેલ્લું આપણે જો સેક્શન છે મિત્રો. નીચે આપેલા 8 પ્રશ્નોમાંથી કોઈ પણ 5 પ્રશ્નોમાં ગણતરી કરી જવાબ આપવાના રહેશે. તો એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. લંબાઈ છે 118 થી 124, 127 થી 135 અને પછી છે 137 થી 144, 145 થી 153. તેમાં પાંદડાની સંખ્યા 3, 5, 9 એવી રીતે આપેલી છે. તો આપેલ માહિતીનું નિરૂપણ કરતો એક સ્તંભ લેખ દોરવાનો છે. શું અન્ય રીતે આ માહિતી આલેખાત્મક રજૂઆત થઈ શકે? 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે. શું આ તારણ સાચું છે કે કેમ? તો 153 12 છે તો આપણે સાચું કહી શકીએ. તો આ જો આવી રીતે તમારે દર્શાવવાનું રહેશે. જેટલી સંખ્યા એટલું હેઠે આપેલું છે એ રીતે દર્શાવી દેવું. પછી આગળના ક્વેશ્ચન આ રીતે આપણે જોઈ લઈએ. જો તમને અક્ષર દેખાતા ન હોય તો તમારે સારી એવી ક્લિયરિટી કરીને જવાબ ટીક કરી લેવાના રહેશે. તો આના જવાબ ટીક કરી લેવો. બતાવો કે સમાંતર બાજુ ચતુષ્કોણના ખૂણાઓના દ્વિભાજકો લંબચોરસ રચે છે. તો આનો જવાબ સારી રીતે જોઈ લો. પોઝ કરીને તમારે વાંચી લેવું. તો અવયવ પાડો 6x² + 5x - 6x 3 ઘાત -13x² + 32x + 20. તો જવાબ છે જો આવી રીતે જોઈ લો. તો સારી રીતે તમારે પોઝ કરીને ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. પછી છે કોઈ એક વર્ગના 51 વિદ્યાર્થીઓમાં 100 ગુણની કસોટીમાં મેળવેલા ગુણ નીચે આલેખાત્મક છે. તો જો આવી રીતે છે 100 ગુણના આપેલો છે આલેખ. એમાં જવાબ આપણે દેવાના છે. આપેલ આલેખનો પ્રકાર જણાવો તો સ્તંભાલેખ. આપેલ આલેખનું પ્રમાણ માપ. પછી 60 થી 80 ગુણ મેળવેલ વિદ્યાર્થીઓની સંખ્યા કુલ કેટલી છે? તો 60 થી 80 એ દર્શાવેલી છે. તો કુલ છે કેટલા? 40 હશે, 4 હશે મિત્રો, અને 10 થી 20. પછી અહીંયા પણ તમને આવી રીતે બીજો આપેલું છે, તમારે દર્શાવવાનું રહેશે. સાહિત્યનો જવાબ પણ જોઈ લો, ટીક કરી લેવાનું રહેશે. તો સાહિત્યના જવાબ તમારે કરી લેવા. આમાં પણ એમ જ છે, માહિતી વાંચીને તમારે એનો આલેખ બનાવવાનો રહેશે. તો આવી રીતે બનશે મિત્રોનો આલેખ. તો જવાબ સાહિત્ય ટીક કરી લેવા. આના પણ જવાબ સાહિત્ય જોઈ લો. તો બંને પાઠ આપણે મિત્રો અહીંયા પૂરા કરીશું. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો વિડીયોને એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.